નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એક વખત સફાઈ કર્મચારીનું મોત થયું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુસ્સે થયા હતા। ભૂતકાળની રજૂઆતો તેમણે ફરી એક વખત તાજી કરી હતી અને કહ્યું હતું કે શું કરી શકાય, શું ભૂલ પડી રહી છે। અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલ યુએન મહેતા હોસ્પિટલની આ વાત છે। 6 જુલાઈએ 7 વાગ્યા પછીના સમયે સાંજે 3 કર્મચારીઓ બી બ્લોક પાસેની સુએજ ટેન્કમાં ઉતારવામાં આવ્યા હતા। એક કર્મચારીનું મોત થયું છે અને સેફટીનો અભાવ કહેવામાં આવી રહ્યો છે। જે બાદ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। દાદાગીરીના આરોપ છે અને શિફ્ટ પૂરી થયા પછી પણ બોલાવે છે તે પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે। ત્યાં હાજર રહેલ વ્યક્તિએ શું કહ્યું પહેલા તમે તે સાંભળો, ત્યારબાદ આપણે જિગ્નેશ મેવાણીની વાત કરીએ। મારું નામ છે અક્ષય નાડિયા, બરાબર। મારા ભાઈનું નામ છે સાહિલ નાડિયાનો કિસ્સો બગડી ગયો છે। 2 કિસ્સા બગડી ગયા છે, 3 ગયા હતા પણ એક કિસ્સો બચી ગયો છે તો 2 જતા રહ્યા છે, બરાબર। એનો અમને ન્યાય જોઈએ જ છે અને મારવામાં આવ્યા છે। આજે આ કરાવવામાં જ આવ્યું છે। આ લોકોનો સાહેબોનો 4 સાહેબોનો હાથ છે। કુનાલ સાહેબનો, જેબી સાહેબનો, મિસ્ત્રી સાહેબનો અને પિનાકીન સાહેબનો 4 હાથ છે મારા ભાઈને ઉગાડવામાં। કંઈ માંગતા હોય તો કહેતા હોય તો અમે આપી દઈશું। મા બેન ઉપર ગાળો આપે, ગંદી ગાળો આપે। મિડલ ક્લાસના માણસો છીએ, ના કે ડબલ કરીએ તો બી એમને કહે કે ડબલ કરો, કરવી પડશે તમારે, ડબલ કરવી પડશે તમારે, કરવી પડશે તમારે, તમને નોકરીથી કાઢી દેવામાં આવશે। અને ગંદી ગાળો આપે, મા બેન ઉપર અમને ગાળો આપે। અમે મિડલ ક્લાસના માણસ છે, જે ભીમવાળા છે એટલે અમે બધું સાંભળી લેવાના છે। અમારી સરકાર નથી, અમારા ભાઈઓ નથી, તો અમારા ભાઈઓ જાગો ને અમારા માટે। મારો ભાઈ જતો રહ્યો છે તો અમારા માટે જાગો અને આ યુવન મહેતા વાળાને કંઈક બતાવો તો અમારા ભાઈઓ છે પાછળ, અમારી નાડિયા સમાજ છે પાછળ। તમે બી એગાડી જોબ કરો છો? હા, હું અહીંયા જોબ કરું છું, અને ભાઈને ના પાડે કે મારે અક્ષય ડબલ નથી કરવી તો સાહેબ લોકો કે મને જબરજસ્તી કરે છે। મને ઘરેથી મને પાછો બોલ્યા કે નોકરીથી તને કાઢી મેલે ડબલ કર, એટલે તો મારો ભાઈ ઘરેથી પાછો આવ્યો અહીંયા યુવન મહેતાના અંદર જોબ કરવા માટે અને આવો કિસ્સો બનાવવામાં આવ્યો છે। તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ બાબતે પોતાની વાત મૂકી હતી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે રોબોટ્સ છે, ટેકનોલોજી છે, આમ છતાં પણ સફાઈ કર્મચારીઓને કેમ નીચે ઉતારવામાં આવે છે। જો આ પ્રકારનું ન કરવામાં આવ્યું હોત, આજે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો એ વ્યક્તિ જીવિત હોત। સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। મિત્રો, આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગરીબ માણસોની, શ્રમિકોની અને એમાં પણ સફાઈ કર્મચારીઓ જે ગટરમાં ઉતરીને પોતાનું જીવન જોખમમાં મૂકતા હોય છે, એમના જીવનની રાજ્યની સરકાર અને ભાજપની પાર્ટીને કોઈ જ પરવા નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં દર્જનો લાશ જે સફાઈ કામદારોના ગટરમાં મૃત્યુ થયા હોય એની મેં ઉપાડી હશે। સેંકડો આવા કિસ્સાઓ બન્યા કરે છે। વધુ એક આવી ઘટના અમદાવાદ શહેરના યુએન હોસ્પિટલમાં ગઈકાલ રાત્રે બની। 3 સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારાવ્યા હતા। 2 જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને એક સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું છે। એટલે આ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકાર પાસે હું માગણી કરું છું કે વિધાનસભામાં સળંગ 9 વર્ષ હું 9 વખત બોલ્યો છું। 9 વખત મેં માગણી કરી છે કે કેટલાક એન્જિનિયર્સે રોબોટ અને અન્ય આધુનિક મશીનો ઇન્વેન્ટ કરી દીધા છે। મહેરબાની કરીને સફાઈ કામદારી ગટરમાં ઉતરીને પોતાનું જીવન જોખમમાં ન મૂકવું પડે એવા તમે મશીનો વસાવો અને હાલ જે યુએન મહેતાની જે ઘટના બની છે એમાં તાત્કાલિક અસરથી એફઆઈઆર કરો। જે પણ કોન્ટ્રાક્ટર અને યુએન મહેતાના જે પણ સત્તાધીશો આમાં જવાબદાર હોય એ બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી 24 કલાકમાં ધરપકડ કરી એક દાખલો બેસે એવી રાજ્ય સરકારને વિનંતી કરું છું। હવે સાંભળ્યું જિગ્નેશ મેવાણીએ વાત કરી, પરંતુ તેમાં એક વાત એ છે કે ફોજદારી કેસ દાખલ કરો, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે। જોવું રહ્યું આવનાર દિવસમાં શું કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હોસ્પિટલ પોતાનો બચાવ કરી રહી છે, પરંતુ આ બધા વચ્ચે એક જીવ ગયો છે, એ સત્ય છે, એ સ્વીકારવાનું રહ્યું। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। આ તમામ બાબતે આપ શું વિચારો છો। ગુજરાતમાં આ પહેલા પણ અઢળક લોકોના મોત થયા છે, ગુંગળાઈને મોત થયા છે, ગટર સાફ કરવા જાય અને મૃત્યુ પામે, આ પ્રકારનું થયું છે। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ક્યારે અટકશે, ક્યારે પ્રકારના સાધનો મારી અને તમારી પાસે હશે, આપણા ગુજરાત પાસે હશે કે સફાઈ કર્મચારીઓને ગટરમાં ન ઉતારવા પડે તેની માટે ટેકનોલોજી હોય, તેની માટે અલગ અલગ રોબોટ્સ હોય। આપનો અભિપ્રાય જરૂરથી લખજો। અને એક વાત એ પણ લખજો કે શું વિદેશમાં આ જ પ્રકારે લોકોને નીચે ઉતારવામાં આવે છે? શું અન્ય દેશ પાસે અલગ અલગ સંસાધનો હોય તો આપણી પાસે કેમ ન હોઈ શકે? એ પણ લખજો। ધન્યવાદ।